Yes, friends. Yesterday we have discussed the basic question of pro rata allotment. Now continue with the discussion. Illustration number 1. XY. Today is 1. એવું નહીં કે સર દરરોજ પહેલું જ illustration. ડેટ પણ જો સ્લાઇડમાં લખેલી છે ને તમારા વિડિયોઝ જે હશે એમાં પણ નીચે ડેટ્સ લખેલી આવે જ. XYZ Limited has issued 5 lakh equity shares of rupees 10 each. Amount called up is 2 on a play, rupees 5 on allotment, and 3 on first call. Applications were received for 6 lakh equity shares. કેટલી વાર આજ બન્યું? Pro rata allotment was made. Excess money were adjusted against allotment. All money were duly received. Write journal entries. મેં તમને કીધું હતું કે સવારે ઉઠાડે ને કોઈ તોય આપણને આ જવાબ આવડે એવું હોવું જોઈએ. 5 lakhs ની એપ્લિકેશન કરી, 6 lakh શેર્સ મળ્યા, 6 lakhs અને 253 રૂપીસ છે. આ મેં કરાવી દીધું છે, છતાંય આજે પાછું ગઈકાલે આપણે કર્યું જ છે. હવે તમને કોઈને એમ હોય પ્રશ્ન કે સર એક્ઝામમાં કેમ બતાડવું? જો આ રહ્યું એનું કેલ્ક્યુલેશન. ગઈકાલ સુધી આપણે એવી વાત કરતા હતા, એમને રફ કેલ્ક્યુલેશન કર્યું હતું. પેલા ચિત્ર જોયા હતા, પબ્લિકે આપ્યા ને સરપ્લસ ને એવું ને એક્ઝામમાં કરવાનું નથી. એક્ઝામમાં સિમ્પલ આ એક આવું ટેબલ, બરાબર છે, બેન્ચ ઉપર બેઠા બેઠા આ ટેબલ બનાવી નાખજો. શું છે? એમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન 6 lakh શેર્સ ની એપ્લિકેશન, 2 રૂપીસ મળ્યા, 12 lakhs. અને આ સાથે જો આપેલી જર્નલ બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન, આ કદાચ આપણે વાત કરેલી જ છે. સેકન્ડ, એમાઉન્ટ ડ્યુ ઓન એપ્લિકેશન, નંબર ઓફ શેર્સ અલોટેડ મલ્ટીપ્લાઇડ બાય એમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન, 5 lakhs મલ્ટીપ્લાઇડ બાય 2, 10 lakhs. સરપ્લસ ઓન એપ્લિકેશન જો 2 lakhs. એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ 5 lakhs મલ્ટીપ્લાઇડ બાય 5, 25 lakhs. અને નેટ એમાઉન્ટ રિસીવેબલ ઓન અલોટમેન્ટ 23 lakhs. અને મિત્રો આ સાથે તમારી બધી જર્નલ થઈ જાય. જો હું જર્નલ હું જ બોલું છું, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન એકાઉન્ટ 12 lakhs. અગેન ફરીથી રિપીટ કરું છું, અગેન ફરીથી રિપીટ, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન એકાઉન્ટ 12 lakhs. શેર એપ્લિકેશન એકાઉન્ટ ડેબિટ 12 lakhs ટુ શેર કેપિટલ 10 lakhs. જો એમાઉન્ટ ડ્યુ ઓન એપ્લિકેશન હોય જ કેપિટલમાં જાય. ટુ શેર કેપિટલ 10 lakhs ટુ શેર અલોટમેન્ટ એડવાન્સમાં મળ્યા તો ઈ 2 lakhs. ટુ શેર અલોટમેન્ટ 2 lakhs. બરાબર. પછી આવે શેર અલોટમેન્ટ ટુ શેર કેપિટલ, તો જે ડ્યુ થયા હોય ઈ 5 lakhs multiplied by 5, 25 lakhs. But what you will receive as a company, તમને શું મળશે? 2 લાખ તો ઓલરેડી પબ્લિકે આપી દીધા હતા. કાલના ઓલા ફોટા યાદ હશે તમે પબ્લિકે આપેલા. સો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ 23 lakhs. એવરીવન. બીજું મેં તમને ગઈકાલે શીખવાડ્યું હતું એક સીધું કેલ્ક્યુલેશન. બીજું શીખવાડ્યું હતું સીધું કેલ્ક્યુલેશન. શું હતું ઈ? કે સરપ્લસ 2 lakhs છે મિત્રો. સરપ્લસ જે છે, સોરી, સ્ક્રીન દેખાય છે ને હવે પાછી? જરા કહી દો તો. હા, થેન્ક યુ. જો સરપ્લસ 2 lakhs છે, કાલે એક આ શીખવાડ્યું હતું, યાદ જ હશે. ઈ 2 lakhs કેટલા શેર ઉપર એડવાન્સમાં છે એની પ્રેક્ટિસ કાલે કરાવી હતી. 2 lakhs ડિવાઈડ બાય 5 lakhs, 2 lakhs ડિવાઈડ બાય 5 lakhs, એટલે કે એક શેરે કેટલા રૂપીસ હતા? 0.40. કોઈએ જવાબ નથી દેવાનો હમણાં, હું જ. વન મેન આર્મી, બરાબર છે. 0.40, વન મેન 100, 0.40 પર શેર. યાદ આવતું હશે, આજે પાછું યાદ દેવડાવું છું. અલોટમેન્ટ ઉપર એક શેરે કેટલા રૂપીસ હતા? 5 રૂપીસ પર શેર. જો મિત્રો 5 પર શેર, તો નેટ એમાઉન્ટ રિસીવેબલ ઓન અલોટમેન્ટ કેટલું થાય? તો કે 5, આ તમારો જવાબ, 5 માઇનસ 0.40, બરાબર. એટલે ઈ આવે 4.60. અને 4.60 મલ્ટીપ્લાઇડ બાય 5 lakh શેર્સ તમે કરી જોવો. ક્યાંય પણ હું ખોટું કાંઈ કેલ્ક્યુલેશન કરાવતો હોય તો કયો, 23 lakhs. કદાચ ઘરે નથી વચાણું, ટાઈમ નથી મળ્યો, તોય હું સાવ સિમ્પલ, સાવ ઈઝી રીતે પાછું આપણે રિવાઇઝ કરતા કરતા જ જઈએ છીએ. એટલે પ્લીઝ ક્યાંય પણ કોઈને તકલીફ હોય
તો કેજો બરાબર છે. જોવો જોઈ આ બે રીતે કેલ્ક્યુલેશન તમને પર શેર તમને આવડવું જોઈએ અને ટોટલી તમારી પાસે છે. આટલી વસ્તુ આની પાછી પ્રેક્ટિસ ગઈકાલે કઈ રીતે જુદા જુદા ક્વેશ્ચનમાં જુજુ હતો તમને યાદ હોય તો કાલે જુજુ આપણી સાથે ઈ બધી પ્રેક્ટિસ આપણે કરી લીધી છે. આપણને હવે યાદ જ છે કે નેટ એમાઉન્ટ અલોટમેન્ટ ઉપર કેમ ગોતવી. પણ મિત્રો એક્ઝામમાં જો આ પ્રકારનું ટેબલ તમે બનાવજો તે દિવસે પણ મેં તમને કીધું છે આની પહેલાય એમાં નીચે જે નંબર ઓફ શેર્સ અપ્લાઈડ ને એમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન ઈ ન લખવું હોય તો ચાલે. amount received on application 12 lakhs, amount due on application 10 lakhs, surplus transferred to allotment 2 lakhs, due on allotment 25 lakhs અને net amount receivable 23 lakhs. પછી બધી વખતે એક્ઝામમાં પર યુનિટ બતાડવાનું નથી. થોડુંક પછી આપણે કંઈક મનમાં સમજવાનું, બધું કહેવાનું ન હોય. પણ અત્યારે શીખતી વખતે તમને બધી જ રીતે ટેલી થવું જોઈએ. હવે જો આટલું ક્લિયર હોય, યસ દ્રષ્ટિ, ઇઝ ધેર એની ક્વેશ્ચન પ્લીઝ? દ્રષ્ટિ, યુ હેવ રેઝ યોર હેન્ડ. એના સિવાય કોઈને આમાં કાંઈ પણ પ્રશ્ન હોય કોઈ પાસે? હા બોલો સર. તમે આજે અમને કીધું છે કોષ્ટક, સોરી અને તમે કીધું કે એક્ઝામમાં છે ને, તમે કીધું કે એક્ઝામમાં આપણે આ રીતે કોષ્ટક ડ્રો કરવાનું થાય છે, પણ આપણે ડાયરેક્ટ લખી તો ચાલશે? ચાલે પણ ક્યારેક પછી કન્ફ્યુઝન હોય. આ તો શું કરાને કહેવાય એરર ફ્રી પ્રેઝન્ટેશન. ચોક્કસ ચાલે. જો બીઈંગ એ ટીચર હું જ્યારે કરાવતો હોય ને ત્યારે તમને પ્રોપર રસ્તો બતાડું, પછી તમારે શોર્ટકટ કાંઈ લેવા હોય તો તમે લઈ શકો, પણ તમારા આન્સરને તમારે સબસ્ટેન્શિએટ તો કરવો પડે ને. જેમ કે તું 23 લાખ સીધા લખી નાખે, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર allotment 23 lakhs, તો 23 lakhs નો ફિગર આવ્યો ક્યાંથી? તો એનું કેલ્ક્યુલેશન તું આટલું લાંબુ ન કરને, નીચે એમ બતાડી દે કે 5 lakh shares multiplied by 5, 25 lakhs less advance received at the time of application 2 lakhs, so it is 23 lakhs. તો ઈ ચાલે. સી પ્રેઝન્ટ કરવાની રીત તમારા મારા અહીંયા જેટલા સ્ટુડન્ટ્સ છે ને બધા લેવલે અલગ હોય. અમે કેવી રીત બતાડતા હોય તમને કે જેની તમને ટેવ પડે ને જેને કારણે તમારે ભૂલ ન થાય, જે શોર્ટકટ હોય. પણ તું એમ કે ના સર અમને આનાથી વધુ ઓલું પાવશે, તો બીજું ન્યા આપણે ગુજરાતીમાં જેને કહેવાય તેલ જોવો, તેલની ધાર જોવો, સમય વર્તે સાવધાન. કે ન્યા કેટલા માર્કનો ક્વેશ્ચન પૂછ્યો છે? સાવ 3-4 માર્કનું જ કંઈક પૂછ્યું હોય તો પછી લખી નખાય આ. પણ તમને ફૂલ ફ્લેજ ક્વેશ્ચન હોય, ચોખ્ખું લખ્યું હોય, ઓલ વર્કિંગ નોટ, તો યુ હેવ ટુ સબસ્ટેન્શિએટ કે ભાઈ કઈ રીતે આ 2 લાખ અલોટમેન્ટના, કઈ રીતે 23 lakhs, એટલા માટે છે. એટલે તું જો આમ જોવા જા તો બીજું કાંઈ છે નહીં. આમ કદાચ તને મોટી લાગે, બાકી તું લખ ને તો એ ટોટલ 4 લાઈન છે. amount received on apply, amount due on apply, surplus apply to allotment, due on allotment, ને net amount receivable. It takes just 1 minute. તમે થોડી ટેવ પાડશો ને એટલે તો પછી આ મગજમાં જ બેસી જશે. પેલા રિસીવ્ડ અપ્લી ના, પછી ડ્યુ, વધે એ અલોટમેન્ટમાં, અલોટમેન્ટના ડ્યુ અને નેટ. ઇઝ ઇટ ક્લિયર દ્રષ્ટિ? ગુમ બરાબર છે. તો હવે એના પછીનો ક્વેશ્ચન આપણે લઈએ મિત્રો. બધા રેડી છો? હવે જો હવે હું જે ક્વેશ્ચન કરાવું છું, લવ પેલા 1 જ મિનિટ, એમાં શું થશે? આવી જ રીતે એડવાન્સમાં રૂપિયા મળ્યા હશે મિત્રો, આવી જ રીતે એડવાન્સ. પણ હવે એક વ્યક્તિ ડિફોલ્ટ કરશે. આ બાબતની વાત મેં ગઈકાલે કરી અને તમને હોમવર્કમાં સમ આપ્યો, બરાબર છે. આજે ભલે હોમવર્ક હજી આપણે ડિસ્કસ નથી કર્યો, કાંઈ વાંધો નહીં, પણ ઘણાએ મને એનો જવાબ મોકલ્યો છે. પણ એનું ખરેખર ડિસ્કશન આજથી ચાલુ થાય છે. કાલે તો તમને એમને આપ્યું, બરાબર છે. હવે આજનો ક્વેશ્ચન આપણે જરા જોઈએ. ચલો, સેમ છે. XYZ Limited has issued 5 lakh equity share of ₹10 each. Amount called up is 2 on apply, ₹5 on allotment, 3 on first call. મેં તમને કીધું ને કે થોડાક ટાઈમ પછી તો તમને રકમ યાદ હશે. હજી તો હું બોલવાનું ચાલુ કરીશ ને XYZ Limited, ત્યાં તમે કહેશો કે સર હવે આમ આવે, બરાબર. Applications were received for 6 lakhs equity shares
pro rata allotment was made, excess money were adjusted against allotment, all money were duly received except in respect of 500 shares owned by Nirmala. આ નામ મને કેમ યાદ આવ્યું અત્યારે? નિર્મલા, on which has not paid anything after application. નિર્મલા સીતારામન, ફાઇનાન્શિયલ મિનિસ્ટર. હમણાં દરરોજ આવે છે ને ટીવીમાં, 3 દિવસથી ડેઈલી આવે છે. તો બસ ઈ જ બીજે દિવસે છાપામાં ઈ જ આવે પેકેજ. એટલે નિર્મલા બેને જો 500 શેર્સ ઉપર શું કર્યું છે મિત્રો? એપ્લિકેશન પછી કાંઈ પે કર્યું નથી. No amount is paid after application. Friends, બધા જ જાગૃત અવસ્થામાં, બરાબર છે? તો હવે તમારે કેલ્ક્યુલેટ કરી દેવાનું છે. અચ્છા, તમારી સામે જ ક્વેશ્ચન છે. મને તમારે એપ્લિકેશન નહીં પણ અલોટમેન્ટ વખતે કેટલા રૂપીસ કંપનીને મળ્યા હોય એ ગોતીને કહેવાનું છે. એવરીવન એટ યોર સેલ્ફ. અને હું કહું ને પછી જ જવાબ આપવાનો છે. ચેટ રૂમમાં નહીં ત્યાં સુધી પ્લીઝ બધા કેર લ્યો. એટલે શું થાય છે, નહીતર ઘણા ગણતા જ નથી. ચેટ રૂમમાં જવાબ આવી જાય ને પછી બેસી જાય, એમ નહીં. હું કહું પછી જ જવાબ. શાંતિથી બધા કેલ્ક્યુલેટ કરે. મારો પ્રશ્ન સાંભળો. 2 પ્રશ્ન છે મારા. એક તો એપ્લિકેશન ઉપર કેટલા રૂપીસ રિસીવ્ડ થયા હશે ટોટલ કંપનીને, અને બીજું કે ટોટલ અલોટમેન્ટ ઉપર કંપનીને કેટલા રૂપીસ રિસીવ થયા હશે. આ 2 તમારે ગોતીને આપવાનું છે. ક્વેશ્ચન તમારી સામે છે, તમને દેખાય એટલે થોડું પ્રેઝન્ટેશન વ્યૂ પણ કરી દઉં એટલે બિગ સ્ક્રીન થઈ જશે. હું કહું પછી જ આઈ વિલ ગીવ યુ. ખાલી તમે એમ કહેજો કે સર થઈ ગયું એવું કોઈ બોલજો, જવાબ નહીં બોલતા. એટલે બધા જ ગણો પ્લીઝ. એમાંય જેને મુશ્કેલી પડતી હોય ને કેલ્ક્યુલેશનમાં, એ તો ખાસ ગણે તો જ આવડશે મિત્રો. टिक टिक 1, चलो टिक टिक 2, કોણ કોણ છે આજે મને તો જોવા દો. ઓકે ડન. બધાએ મોસ્ટલી ગણી નાખ્યું છે. હવે પહેલો ક્વેશ્ચન નો જવાબ ઘણા બધાએ હાથ ઊંચા કર્યા છો. ભાઈ જેનો આવશે વારો એને કહીશ. એમ ઘણું આપણે દરરોજે દરરોજ પૂછી જઈએ એટલે એવું કોઈએ ખોટું ન લગાડવું સર મને પૂછતા જ નથી ને એવું નહીં. ચલો બહુ ઓછા એ હાથ ઊંચો કર્યો છો. નવા જ કોઈને પૂછું ભલે હાથ ઊંચો ન કર્યો હોય. પિનાક વિટલાણી, આઈધર ચેટ રૂમમાં પિનાક અથવા તો અનમ્યુટ કરીને યોર સેલ્ફ મને કયો એપ્લિકેશન ઉપર પિનાક કેટલા રૂપિયા મળ્યા હશે કંપનીને? યસ, પિનાકે જવાબ આપ્યો છે 10 lakhs. પિનાક તે ક્વેશ્ચન જોયો છે જરા પ્લીઝ એવરીવન? આ સાચો જવાબ છે 10 lakhs. ચલો હું પૂછું એ જવાબ આપશે. જરાક શાંતિથી અને એલર્ટ બનીને એવરીવન.
हेली हेली प्लीज हेली क्यारे जवाब नहीं आपती चलो हेली केटला एप्लिकेशन ऊपर रिसीव्ड थया हेली ए आप्यो छे जवाब 12 lakhs रुपीज यस पिनाक एप्लिकेशन ऊपर 12 lakhs रुपीज थशे 6 lakh शेयर्स અને 2 રૂપીસ પ્લીઝ બધા જ થોડા એલર્ટ બનીને 6 lakhs મલ્ટીપ્લાઈડ બાય 2 12 lakhs સાચો જવાબ છે અને હવે જે પ્રશ્ન પૂછું છું ઈ એડવાન્સમાં કેટલા એપ્લિકેશનના જે અલોટમેન્ટમાં ટ્રાન્સફર થયા એડવાન્સમાં ચેટ રૂમમાં હમણાં નહીં હું કહું એને પર પ્લીઝ યસ પિનલ ગઢિયા પિનલ સરપ્લસ કેટલા રૂપીસ અલોટમેન્ટ માં ટ્રાન્સફર થયા ઋત્વિક ઓલો જવાબ સાચો છે પિનલ એમાઉન્ટ ટ્રાન્સફર ટુ અલોટમેન્ટ આઈધર અનમ્યુટ થઈને ઓર ચેટ રૂમમાં Yes, Pinal has given the answer 2 lakhs rupees. Good, Pinal. 2 લાખ રૂપિયા સાચો જવાબ છે જો 12 lakhs મળ્યા અને 10 lakhs ડ્યુ થતા હતા એટલે 2 lakhs એડવાન્સ મિત્રો એવું આવડવું જોઈએ આ પ્રયત્ન આટલા એટલે કરું છું જરાકે ભૂલ ન પડવી જોઈએ બરાબર છે પ્લીઝ અને હવે અલોટમેન્ટ ઉપર કેટલા રૂપીસ મળ્યા છે દિશા ગોહેલ છે આપણી સાથે દિશા ગોહેલ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા ચલો દિશા અલોટમેન્ટ ઉપર કંપનીને કેટલા રૂપીસ મળ્યા હશે સર અલોટમેન્ટ માં 15 લાખ પહેલા અને પછી બેંક માં 12 લાખ બરાબર અલોટમેન્ટ ના ડ્યુ 15 લાખ સી તારી વાત સાચી છે અને પછી કેટલા આવશે ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દિશા 12,98,500 10,98,000 no 12,98,500 12,98,500 એવરીવન ફ્રેન્ડ્સ બધા જો આ એવું કહે છે કે અલોટમેન્ટ ના ડ્યુ થાય 15 lakhs પણ દિશા અલોટમેન્ટ ઉપર 5 રૂપીસ છે તારી ક્યાંક થોડી સોરી એટલે નિરાતે તું મને સમજાઈ ગયું પણ તું થોડું બદલાવી નાખ અલોટમેન્ટ ઉપર 5 રૂપીસ છે દિશા તો ડ્યુ કેટલા થાય 25 lakhs 25 lakhs વેરી ગુડ દિશા અને પછી હવે રિસીવ્ડ કેટલા થશે તે જે 15 એ કર્યું એ ખરેખર 25 એ કરવાનું છે ઓકે હા તો કેટલા થશે જોજો 25 lakhs એમાંથી 2 lakhs તો ઓલરેડી મળી જ ગયા છે હા એટલે 23 lakhs મળશે કે હજી એમાં કઈ પ્રોબ્લેમ હા એમાં પ્રોબ્લેમ છે 500 શેર ઉપર હજી મળ્યા નથી 500 શેર ઉપર દિશા 5 રૂપિયા નથી મળ્યા એવી રીતે તું કેલ્ક્યુલેશન કર 2500 એટલે બાદ કરી નાખે છે દિશા થોડીક ભૂલ છે એમાં એ આન્સરમાં તારું બધું કેલ્ક્યુલેશન સાચું હું ખાલી તને કહી દઉં તારી રીતે વિચારજે ને આ લોકો જવાબ આપે એ આપણે સાંભળશું કે તું જે કેસ 5 lakhs ડ્યુ થયા 2 lakhs એડવાન્સમાં મળ્યા એટલે 23 lakhs મળવા જોઈએ પછી તું શું કરે છે બધા જ સાંભળજો જે લોકોને આમાં પ્રોબ્લેમ થાય પછી દિશા શું કરે છે કે 23 lakhs માંથી 500 શેર્સ નિર્મલાના જે હતા એના ઉપર 5 રૂપીસ પ્રમાણે સીધા 2500 બાદ કરી નાખે છે દિશા નિર્મલા બેને છે ને થોડાક રૂપિયા એડવાન્સમાં મોકલ્યા છે એટલે આપણે જે અત્યાર સુધી સમ ગણ્યા હતા નિર્મલા બેને ખરેખર અલોટમેન્ટ ઉપર 2500 રૂપિયા મોકલવાના જ નહોતા બરાબર છે એટલે એક તારી નાની ભૂલ થાય છે કે 2500 નો મળ્યા નિર્મલાના 2500 નહીં આશીષ પણ એ જ જવાબ આપે છે 22,97,500 કરણ એ જવાબ આપે છે કે આશીષના કોઈ 22,98,500 આપે છે કોઈ બધા કંઈક જુદો જુદો આપે છે शिवानी 22,97,700 ये हो क्या रहा है ये मालूम नहीं होता कोई वांधो नहीं भृगु पण ही ज आपे छे निशिता जोशी 2300 शेयर्स के छे भाई बधाने टाइम आपू छू पाछो एक वार वेदांत 22,97,500
ઈ જે 2297 અને 500 જે લોકો કહે છે ને ઈ બધા ભૂલ કરે છે. સાંભળજો ચોખ્ખું. 2297 500, 2297 700 is the correct answer. મિત્રો એક્ઝામમાં પણ આપણે આવું જ નાનો મોટો ગોટો કરીએ છીએ, પણ હવે ન થાય ને એટલે હું જે રીત કહું છું ને એ બધાએ ફોલો કરવાની છે પહેલા, પછી તમે તમારી રીતે કરજો. હમણાં પેલા શીખવા માટે જો હું બતાડું છું કેલ્ક્યુલેશન. એવરીવન બી રેડી. 6 લાખ શેરની અરજી હતી, 5 lakhs અલોટ થયા હતા. હવે જોવો શું થાય છે પ્લીઝ. હવે ચેટ રૂમ હમણાં ટોટલી બંધ. અહીંયા ધ્યાન બધા જો. આ તમારી જે દ્રષ્ટિ મને કહેતી હતી ને, દ્રષ્ટિ અહીંયા કામ આવે આપણી વર્કિંગ નોટ. એમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન. મિત્રો બધા જ આશીષ, વેદાંત, દિશા, રાજ બધા લોકો એલર્ટ. એમાઉન્ટ ફોરમ બરાબર છે બધા જ. એમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન 12 lakhs. એમાઉન્ટ ડ્યુ ઓન એપ્લિકેશન 10 lakhs. સરપ્લસ ઓન એપ્લિકેશન 2 lakhs. એમાઉન્ટ ડ્યુ ઓન અલોટમેન્ટ જો 25 lakhs. તો મિત્રો નેટ એમાઉન્ટ રિસીવેબલ ઓન અલોટમેન્ટ હતી 23 lakhs. અહીંયા સુધી તમે હજી હમણાં 5 મિનિટ પહેલા જ આ કર્યું 23 lakhs. લેસ એમાઉન્ટ નોટ પેડ બાય નિર્મલા. જો એમાઉન્ટ નોટ પેડ બાય નિર્મલા, આ વર્કિંગ નોટ નંબર 1 છે. એમાઉન્ટ નોટ પેડ બાય નિર્મલા છે ને એ વર્કિંગ નોટ નંબર 2 છે. ઈ જો તમે બધાએ 2500 રૂપિયા બાદ કર્યા, 500 શેર્સ ઉપર 5 રૂપીસ. ઈ ખોટું છે. ઘણા બધાએ 2300 કર્યા છે, પણ જેને 2500 કર્યા છે ઈ જાગે. એવું હોય તો ત્યાં જ્યાં ખુરશી ઉપર બેઠા હો, પલંગ ઉપર બેઠા હો, ટેબલ ઉપર હોય ત્યાં હાથ પકડો. આ ભૂલ છે આપણી. 500 મલ્ટીપ્લાઈડ બાય 5 ન થાય. નિર્મલા બેને પણ કંઈક એડવાન્સમાં આપ્યા છે, જેની હું તમને 2 દિવસથી પ્રેક્ટિસ કરાવું છું. બરાબર છે. 23 lakhs minus 2300 વર્કિંગ નોટ નંબર 2. જોજો વર્કિંગ નોટ નંબર 2 એમાઉન્ટ નોટ પેડ બાય નિર્મલા. મિત્રો વર્કિંગ નોટ નંબર 2 નું હેડિંગ જો શાંતિથી પેલા શીખો. જેને જવાબ આવી ગયો છે એ શીખે. જો ફર્સ્ટ ઓફ ઓલ ડિસાઇડ નંબર ઓફ શેર્સ અપ્લાઈડ બાય નિર્મલા એન્ડ એમાઉન્ટ પેડ બાય નિર્મલા. પહેલું સ્ટેપ શું કરવાનું? નિર્મલા બેને કેટલા શેરની એપ્લિકેશન કરી? 600. અને કેટલા રૂપિયા મોકલા? 1200. નંબર ઓફ શેર્સ અલોટેડ ટુ નિર્મલા અને એમાઉન્ટ ડ્યુ ઓન એપ્લિકેશન 500 શેર્સ. યાદ હશે કાલે પણ આ કરાયું હતું, જુજુ હતો કાલે. આજે નિર્મલા છે. 500 શેર્સ ને 1000 રૂપિયા. ડિટરમાઇન સરપ્લસ ઓન એપ્લિકેશન ટ્રાન્સફર. નિર્મલા બેનના કેટલા રૂપિયા કંપની પાસે જમા હતા? જોવો 200. હવે નિર્મલા બેનના કેટલા રૂપિયા અલોટમેન્ટ ઉપર ડ્યુ થયા? મિત્રો જોવો નિર્મલા બેનના કેટલા રૂપિયા ડ્યુ થયા? 2500 રૂપિયા. 500 ઉપર 5 રૂપીસ. મ્યુટ કરો બધા પોતાને, મ્યુટ કરો. સોરી, 500 ઉપર 5 રૂપીસ 2500. અને નિર્મલા બેને કેટલા રૂપિયા પે કરવાના હતા? ચેક કરો. 2300 અલોટમેન્ટ ઉપર. બધા જ નિર્મલા બેને અલોટમેન્ટ ઉપર 2500 રૂપિયા પે નહોતા કરવાના. એના ડ્યુ 2500 થતા હતા, પણ એને પે કરવાના હતા 2300. કારણ કે એના 200 રૂપિયા જમા હતા. જો નિર્મલા બેને 2300 જ દેવાના હતા મિત્રો, એને આપ્યા નહીં. એને ન આપ્યા એટલે જો શું બન્યું? પાછી વર્કિંગ નોટ નંબર 1 માં વયા જાવ. જો ટોટલ કંપનીને કેટલા મળવાના હતા? 23 lakhs. મળ્યા? એક નિર્મલા બેને નો આપ્યા. કેટલા નો આપ્યા નિર્મલા બેને? તો કે ઓલરેડી આ રહ્યું કેલ્ક્યુલેશન. ફરીથી 1200 આપ્યા હતા, 1000 ડ્યુ થતા હતા, 200 એડવાન્સમાં, 2500 ડ્યુ થતા હતા, 2500 અને 2300 નેટ. તો 2300 નેટ છે એ ન આપ્યા એટલે નેટ રિસીવ્ડ બાય ધ કંપની at the time of allotment is 22,97,700. જે લોકો જવાબ અહીંયા 23 lakhs minus 2500 કરે છે, એમ મારો આ જવાબ સ્વીકારી ન લ્યો. વિચારો કે -2500 ન થાય. 2500 રૂપિયા નિર્મલા બેન પાસે માંગતા જ નહોતા આપણે. નિર્મલા બેને ઓલરેડી 40 પૈસા તો એડવાન્સમાં આપી દીધા હતા, એટલે તમને એ યાદ કરાયું.
એટલે નેટ એમાઉન્ટ આવે 22,97,700 અને આ જ રીતે ગણવાનું થશે તમારે પ્લીઝ. હવે જે નેક્સ્ટ મીટિંગમાં આપણે મળીએ છીએ ત્યારે હજી આ જ વિશે વાતો કરી છે. કોઈને બીજી રીતે સમજાવવો હોય આ જવાબ તો સમજાવજો. કોઈ આવજો બીજી રીતે કેમ આવે આ 22,97,700 પ્લીઝ. નેક્સ્ટ મીટિંગમાં મળીએ છીએ. ચલો આવો. Yes, friends. Now just check it. Total amount due from Nirmala is so and so. અને મેં આ શું બનાવ્યું છે આ ક્યાંય તમારે લખવાનું નથી. નો નીડ ટુ રાઇટ ઇટ ઇન એક્ઝામ. ધીસ ઇઝ જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. મનોમન સમજવાનું જ. વેધર ઇઝ ઇટ કરેક્ટ કે આમાં કઈ ભૂલ છે? સર ફર્સ્ટ કોલમાં 500 ગુણ્યા 5 2500 નો થાય 1500 ક્યાંથી આવ્યા? સોરી 500 ગુણ્યા 3 આવે ને આપણે ફર્સ્ટ કોલની ગણી છે 3 છે કે 500 ગુણ્યા 3 આવે ને. હા પણ એટલે બસ હા. ધ્યાન છે. ઈ તો ઓલું જોવાનું છે ને ખાલી ધ્યાન છે કે નહીં. સર આટલું આવું તો અમે નહીં કરતા હોય સર રાઈટ સાઈડ કરીને. જો હવે કાઈ વાત હવે આ કે ને હું જે આ તું કઈક નવું ગોતસ હું પૂછું છું ઈ જો ઈ તો પછી મેં નીચે વધારાનું બતાવ્યું છે. આ સાચું છે એમાઉન્ટ પેડ બાય નિર્મલા. જો એને એક જ વાર પે કર્યા 600 છે એ આમ બધા 500 લખ્યા ન્યા કા 600 લખ્યા. કોણ આપશે જવાબ? ચલો. એને એપ્લિકેશન 600 શેર કરી હતી પણ અલોટ 500 શેર્સ જ થયા. એટલે બધી જ જગ્યાએ 500 અને નોટ પેઇડ નો હિસાબ જો 2300 અને ફર્સ્ટ કોલ ના 500 એમ નહીં. આ અલોટમેન્ટ માં 2300 એવું ઓડ કેમ આવ્યું? ખરેખર તો 2500 આવવા જોઈએ ને. 200 અને એડવાન્સ માં આપી દીધા. 200 એડવાન્સ માં જ. અને મિત્રો કોઈ મને કહેશે કે આવું કરવાનું કારણ શું? મેં આવું લખ્યું પેડ અને નોટ પેડ. ઈ મારે એનું કામ શું હશે? એવું મેં બાયફર્કેશન શું કામ કર્યું છું? ફોરફિટ માટે. હા, ફોરફિટ માટે. વેરી ગુડ. તો આएगा ન્યू पॉइंट. चलो illustration 1 continue. જોવો જોઈ. above shares of Nirmala are forfeited. Give journal entry. Give journal entries. હવે નિર્મલા બેન ના શેર જપ્ત થઈ ગયા. ક્યાં? જે કંપનીએ 6 lakhs બહાર પાડ્યા હતા 5 lakhs રૂપીસ અલોટ થયા હતા. નિર્મલા બેને 600 અપ્લાય કર્યા હતા અને 500 અલોટ થયા હતા. જેના ઉપર નિર્મલા બેને એપ્લિકેશન પછી કાંઈ ભર્યું નહોતું અને વો ઘડી આ ગઈ. ઈ શેર્સ જપ્ત થઈ ગયા. તો જપ્તીની ફોરફીચર ની એન્ટ્રી કોણ કહેશે? ચલો, who will write the entry for forfeiture please? પૂજા શનિશ્ચરા પ્લીઝ. પૂજા. શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ. એક જ મિનિટ હો પૂજા, એક જ મિનિટ. ચલો, શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ બરાબર છે પૂજા. કેટલા રૂપીસ? 500 શેર છે. હા, એટલે કેટલા જપ્ત થશે? 10 રૂપીસ. શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 500 શેર્સ ઉપર 10 એટલે 5000. ચલો પૂજા, પછી ટુ શેર ફોરફિટેડ. શેર ફોરફીચર એકાઉન્ટ. ચલો, જો આ રહ્યું પૂજા નિરાતે, કોઈ વાંધો નહીં. જો આ બધા જ સ્ટુડન્ટ્સ જો એમાઉન્ટ ડ્યુ ફ્રોમ નિર્મલા આટલે ચાર્ટ બનાવ્યો હતો. ઓલે જાઓ
નિર્મલા બેને નો 500 શેર જપ્ત થયા 10 રૂપિયા 600. હા, એમાં નિર્મલા બેને પેજ કેટલા કર્યા છે 1200 100. એટલા પે ત્યાંની ફોરફીચર માં જશે બરાબર છે એક મિનિટ એટલે ફોરફીચર માં કેટલા આવશે 1200 100. એક શું આવશે એન્ટ્રી 2 To share હા Allotment. અલોટમેન્ટ લખવું હોય તો એ લખાય ને કોલ્સી ને એરિયર્સ એ ચાલે શેર અલોટમેન્ટ એકાઉન્ટ અલોટમેન્ટ માં કેટલા નથી મળ્યા તો કે 3800. નહીં 2300 3800 ટોટલ છે પૂજા જો ટુ શેર ફર્સ્ટ કોલ જો આ એન્ટ્રી બધા જ અને અહીંયા કેટલા નથી મળ્યા 1500 નથી મળ્યા જો 100. એવરીવન પ્લીઝ ગાંવ વાલો બધા જો તો આ સાચું છે અંકુર સરે કર્યું ઈ ફોરમ ક્યાં ગઈ આ વખતે કઈ ભૂલ છે આમાં મને લાગે છે એટલે હું વિચારું છું ઓકે કારણ કે ફોરફીટ તો છે ને 1400 રૂપિયા થાય કારણ કે 1200 રૂપિયા મની અને 200 રૂપિયા આપણે એડવાન્સ માં પે કર્યા હતા ને એ આવી ગયા 1200 માં 200 હા બધું બરાબર જ છે 1000 જ થાય બરાબર છે નહીતર પેલા 500 હતા ને આપલી 600 ની હતી ને हम कुछ नहीं बोलेंगे फोरम હા થઈ ગયું સર સર અલોટમેન્ટ ને ફર્સ્ટ કોલ ને બેને મિક્સ કરીને કોલ્સ ઇન એરિયા 3800 લખી તો ચાલે 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 શેર અલોટમેન્ટ અને શેર ફર્સ્ટ ની બદલે કોલ્સી ને એરિયર્સ અચ્છા એટલાને પ્રોબ્લેમ થોડોક થયો છે સાંભળો જેને જેને પ્રોબ્લેમ થયો છે કે આ કેવી રીતે એમાઉન્ટ આવી બધા પાછું એકવાર આ ચાર્ટ એવરીવન આ જોવો જરા શાંતિથી થોડુંક ધીરે જાવ આમ ઉતાવળ ન કરો અને શીખવાના ઓલા સાથે જ રહ્યો જો હું એવું હોય તો આને થોડું તમને ટેબલ મોટું પણ કરી દઉં છું 2 મિનિટ ઉભા રહ્યો ફોરમ હવે જો જરા જો આ જે મેં બનાવ્યો છે ને એ આખો એ રીતે જ એમાઉન્ટ ડ્યુ ફ્રોમ નિર્મલા 500 મલ્ટીપ્લાઇડ બાય 10 પેડ બાય નિર્મલા ફોરમ એ 1200 રૂપિયા છે ને એમાં 200 આવી જ ગયા છે એડવાન્સ નિર્મલા બેને પે આ કર્યા 1200 તમે આ ચાર્ટ જરાક શાંતિથી જોવો જે શોર્ટકટમાં જર્નલ એન્ટ્રી બાકી કરી નાખે છે ગોકી નાખી નહીં આમ છેલ્લે સુધી બધું બતાવ્યું છે નોટ પેડ 3800 એટલે તમે 3800 પ્લસ 12 5000 નો અચ્છા નોટ પેડ નો હિસાબ આપ્યો જો કે નોટ પેડ માં અલોટમેન્ટ ના કેટલા નથી પે કર્યા અને ફર્સ્ટ કોલ ના કેટલા નથી કર્યા અલોટમેન્ટ ના 2300 રૂપિયા અને ફર્સ્ટ કોલ ના 1500 ફ્રેન્ડ્સ આ કોઈ હિસાબ તમારો એમાઉન્ટ ડ્યુ ફ્રોમ નિર્મલા બરાબર છે પેડ બાય નોટ પેડ આ એમાઉન્ટ ડ્યુ ફ્રોમ નિર્મલા છે ને કોલ્ડ અપ આનું નામ ડ્યુ ની બદલે તમારે રાખવું હોય તો આમ કરી નાખો એમાઉન્ટ કોલ્ડ અપ તો ફોર ફીચર વખતે શેર કેપિટલ એકાઉન્ટ શેલ બી ડેબિટેડ વિથ એમાઉન્ટ કોલ્ડ અપ પેઇડ જે હોય ફોરફીટ થાય યાદ કરો કોલ્ડ અપ ના બે ભાગ પડે પેઇડ અને નોટ પેઇડ હવે જે કોઈ ક્વેશ્ચન પૂછ્યો કે સર અમે કોલ્સીન એરિયર્સ જે તે સમયે લખ્યું હોય તો એ સારો પ્રશ્ન છે તો શું થઈ જાય જો હું અહીંયા ઈ જર્નલ ફરીથી બતાડું છું તમને બધા જ જરા એલર્ટ જાગતે રહો જો એવું કરો ને તો શું થઈ જાય આ ઓર તો 5000 શેર કેપિટલ ડેબિટ ફોર ફીચર માં 1200 અને મિત્રો અહીંયા શું આવી જાય ખબર છે 2 કોલ્સીન Arrears. તો જે તે સમયે તમે ઈ ઓપન કર્યું હોય તો એકાઉન્ટ અને અહીંયા થઈ જાય 3800 રૂપિયા 3800 અને મિત્રો આ નીકળી જાય સોરી આ જોવો જોઈએ એન્ટ્રી બંને એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો
તમારા મોબાઈલમાં છે ને જે વોલ્યુમની સ્વિચ હોય એને આમ ક્લિક કરો ને એટલે સ્ક્રીનશોટ આવી જાય. ચલો कहाँ गए सब लोग? कहीं अवाज नहीं आवतो. બધા ક્લિયર? હવે તમે આમ બોલતા નથી પણ મને સમજાય છે તમે શું કહેવા માંગો છો. તમે એવું કહો છો કે સર એક સમ હજી અમારે કરવો છે, એવું તમે કહી રહ્યા છો. તો આ લ્યો ચલો. તમે બોલો નહીં તો મને ખબર પડી જાય છે, બરાબર છે કે તમારે. XYZ Limited has issued 5 lakh equity share of ₹10 each. Amount called up is ₹5 on a plea, 2 on allotment. એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. થોડોક બદલાવું છું. 2 on a plea અને 5 on allotment. And 3 on first call. Applications were received for 7 lakh equity share. Pro rata allotment was made. Excess money were adjusted against allotment. All money were duly received. Write journal entries. E nikdi જાય ને આથી. All money were duly received except લ્યો પાછા આવ્યા નિર્મલાબેન. Except on 700 shares, no amount is paid after application by Nirmala. Write journal entries. 5 lakh shares नहीं ओली वखते ની જેમ જ એપ્લિકેશન ઉપર કેટલા રૂપિયા મળ્યા ઈ ગોતી દ્યો અને અલોટમેન્ટ ઉપર કેટલા મળ્યા ઈ ગોતી દ્યો. તમારી સામે બધું જ છે. ક્વેશ્ચન કોઈને ચલો શાંતિથી. રીત તમારી, આન્સર એ તમારો. હમણાં નહીં, હું કહું પછી જ જવાબ. પેલા બધા કેલ્ક્યુલેશન કરે. ડિટ્ટો ક્વેશ્ચન છે, ખાલી રેશિયો થોડો બદલાયો છે. Done. Okay. ચલો પેલા એપ્લિકેશન મની રિસીવ્ડ હું પૂછું ઈ આપશે જવાબ. એપ્લિકેશન મની કેટલા રિસીવ થાય? સામે ક્વેશ્ચન રાખું છું. કેવલ રાઠોડ એપ્લિકેશન મની રિસીવ્ડ. એપ્લિકેશન મની કેટલા રિસીવ થશે કેવલ? ચલો લાસ્ટ 10 મિનિટ્સ પછી અમે લેક્ચર પૂરું થાય છે. લો કેવલ. ચલો કેવલ કદાચ નથી. યસ સર. હા કેવલ એપ્લિકેશન મની કેટલા રિસીવ થાય છે? 14 લાખ. 14 lakhs. ચલો બરાબર છે. ઓકે. ડ્યુ કેટલા થાય છે? ડ્યુ એપ્લિકેશન મની ડ્યુ કેટલા થાય છે? 10 લાખ. 10 lakhs બરાબર. એટલે સરપ્લસ કેટલા રહેશે કેવલ? 4 lakhs. 4 lakhs. વેરી ગુડ કેવલ. અચ્છા હવે
બીજામાં પૂછું છું, ધ્યેય છે આપણી સાથે. ધ્યેય મને એ કે યસ સર. અલોટમેન્ટ ઉપર કેટલા રૂપીસ આપણને મળશે? અલોટમેન્ટ ઉપર ધ્યેય. અલોટમેન્ટ ઉપર સર ડ્યુ છે ને 25 lakhs થશે. યસ, 5 lakhs મલ્ટીપ્લાઇડ બાય 5 બરાબર છે ધ્યેય. 25 lakhs સાચું. ચલો, અને હા પછી 4 lakhs પછી હા એટલે છે ને 4 lakhs એડવાન્સ માં આવી ગયા છે, તો 21 lakhs મળવા જોઈએ. એમાં 700 શેર્સ છે ને એમાં નિર્મલાએ નથી ભર્યા. બરાબર છે. વેરી તો લાઈક એટલે કરી શક. હા, જો આપણે રેશિયો કાઢી તો 4 lakhs ડિવાઈડ બાય 5 lakhs કરી તો 0.8 નીકળે છે. બરાબર છે, બરાબર છે, સાચા રસ્તે. એટલે 4.2 રૂપીસ છે ને ઈ 700 શેર્સ ઉપર એને નથી ભર્યા, એટલે 2940. તો 21 lakhs માંથી માઇનસ કરી નાખો એટલે બરાબર. 20,97,060 રૂપીસ ટોટલ મળશે આપણને. યસ, એક્ઝેક્ટલી 20,97,060. યસ, વેરી ગુડ. ચલો મિત્રો, છતાંય આપણે એકવાર કન્ફર્મ કરી લઈએ ક્યાંય કોઈ ભૂલ થઈ ગઈ હોય કેલ્ક્યુલેશનમાં, એને સમજાયું સાચું, કદાચ કોઈ જગ્યાએ ફિગર્સમાં ક્યાંય ઓલું હોય કે નહીં, આપણે જરા જોઈ લઈએ. અભી એક મિનિટ. જો amount received on application ઉપર કેટલા રૂપીસ મળ્યા હોય? 7 lakhs ની એપ્લિકેશન મળી હતી, 2 રૂપીસ. 14 lakhs, હું જ આપીશ જવાબ. 14 lakhs. amount due on application 10 lakhs, કારણ કે 5 lakh શેર્સ જ અલોટ થયા છે ફ્રેન્ડ્સ. બધા જરા એકવાર ફરીથી આજે, એટલે સરપ્લસ રીએ 4 lakhs. જેટલું તમે માનો છો એટલું આ લાંબુ નથી. amount due on allotment 5 lakh શેર્સ ઉપર 5 રૂપીસ એટલે 25 lakhs. તો નેટ એમાઉન્ટ રિસીવેબલ કેટલું થાય? નેટ એમાઉન્ટ રિસીવેબલ 21 lakh. હવે નેટ એમાઉન્ટ રિસીવેબલ 21 lakhs હતી, પણ મળ્યા, જો મેં આ વખતે અહીંયા લઈ લીધી, ઈ વર્કિંગ નોટ જે હતી ને એને થોડી સેકન્ડ પેજ ઉપર તમને આમ સરખું દેખાય એટલા માટે. તો હવે આપણે જોઈ લઈએ કે ભાઈ મળ્યા છે એટલા રૂપિયા. નેટ એમાઉન્ટ રિસીવેબલ ઓન એપ્લિકેશન 21 lakh મળવા જોઈએ. જસ્ટ એ મિનિટ. બરાબર. હવે એમાઉન્ટ નોટ પેડ બાય નિર્મલા, પાછી એની વર્કિંગ નોટ છે, તો ચલો એ જોઈ લઈ. પેલા તો નિર્મલાબેને કેટલા શેર અપ્લાય કર્યા હતા? 700. કેટલા રૂપીસ આપ્યા હોય? ફટાફટ 1400. પણ નિર્મલાબેન ને શેર મળ્યા 500, મોકલવા જોઈએ કેટલા? 1000. તો સરપ્લસ કેટલું રહ્યું નિર્મલાબેન નું? 400. એમાઉન્ટ ડ્યુ કેટલા ઉપર થાય? 500 ઉપર. કેટલા? 2500. જોવો જોઈ. 14. સર એને અલોટેડ 700 સોરી, અલોટ 700 નથી થયા. સર એને 900 અપ્લાય કર્યા હતો તો એના પર જ ન આવે બધું? સોરી સર એ અપ્લાય 900 ઉપર કર્યા હતા તો પછી બધું કેલ્ક્યુલેશન 900 હતા બેન. અપ્લાય 700. 900 સર એલોટેડ 700 નથી. અલોટેડ હા, 700. એક જ મિનિટ. એક જ સોરી. અલોટેડ 700 છે સર. યસ યસ. ઓકે, અલોટેડ 700. તો એને કેટલા શેર અપ્લાય? 900. હા, બરાબર. 900. આ વખતે જોતો નતો. 900 એટલે 1800. 980 આવે. 980. ચલો, એટલે કેટલા રૂપીસ આપ્યા હોય? 980 મલ્ટીપ્લાય 2 એટલે 1960. બરાબર. એમાં એને અલોટ થયા કેટલા? 700. એટલે કેટલા થશે? 1400. બરાબર. એટલે કેટલા એડવાન્સ માં થયા? 560. ડ્યુ કેટલા થાય? 700 ઉપર 3500. મેં ગણતરી કરી 700 અપ્લાઇડ ને 500 અલોટેડ થી, પણ નાવ ચેન્જીસ. એ 3500 ને 560 સરપ્લસ, એટલે નિર્મલાબેને કેટલા રૂપીસ ન આપ્યા હોય? 2940. એ કીધું તું 2940. એવરીવન
અને નેટ એમાઉન્ટ જોવો જોઈએ હવે કેટલી મળે 21 lakhs minus 2940 એટલે 20 lakhs 97,060 એવરીવન મીટિંગની 3 મિનિટ બાકી છે અને આપણે અહીંયા પહોંચ્યા છીએ જોવો જોઈએ આમાં ક્યાંય બાકી સીધો જવાબ એ તમને બધાને હવે આવડે જ 20,97,060 યસ ઇઝ ઇટ ક્લિયર બધા જ તો આજે અહીંયા સુધી રાખીએ જરા ચેટ રૂમમાં મને કહી દો ઓર નોટ બરાબર છે વર્કિંગ નોટ દેખાડો તો પાછળ પેલાની હતી ઓકે હા 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 દેખાડું આપણે આની વર્કિંગ નોટ ને આ કે છે આશીષ છે કોણ છે હા હા આશીષ જોઈ લેજો આમાં ઈ છે ને આશીષ અહીંયા આટલું બધું નથી લખવાનું હું આ મોકલું જ છું હમણાં જ આજે જ મોકલી દઈશ અહીંયા લખવાનું એમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન સોરી જો હું કરી દઉં છું પછી ફોટો લઈ લેજે મારો અને વર્કિંગ નોટ નો બેયનો એમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન પછી આ થઈ જશે બધા માટે છે ફોર વન પર્સન એમાઉન્ટ ડ્યુ ઓન એપ્લિકેશન ડ્યુ અને આ થઈ જશે સરપ્લસ ઓન એપ્લિકેશન ટ્રાન્સફર ટુ અલોટમેન્ટ પછી આ ફોર્થ થઈ જશે એમાઉન્ટ ડ્યુ ફ્રોમ નિર્મલા એટ ધ ટાઈમ ઓફ અલોટમેન્ટ અને આ ફિફ્થ નેટ એમાઉન્ટ ડ્યુ ફ્રોમ નિર્મલા વિચ ઇઝ નોટ પેઇડ જોવો જોઈ ઇઝ ઇટ ક્લિયર એવરીવન આ તમને વર્કિંગ નોટ લ્યો આ પેલી વર્કિંગ નોટ સોરી બીજી ટૂંકમાં એમાઉન્ટ નોટ પેઇડ બાય નિર્મલા હમણાં જ મોકલી દઉં છું આજે હવે સેકન્ડ લેક્ચર જીગર સર નો હમણાં નથી એટલે મને લેપટોપ મળી જશે એમાં મોકલી દઉં તમને